નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024માં મેં પહેલા પણ ચર્ચા કરી હતી, હું ફરી એકવાર ચર્ચા કરી રહ્યો છું કે અત્યારે કઈ ટીમ કયા અત્યારે હાલ તો માહોલમાં રમે છે, કેવી સિચ્યુએશનમાં રમે છે. ક્યાંક અત્યારે હાલ તો એમ કહેવાય ને એક્ઝામિન કરવું ક્યાંક બહુ જ અઘરું પડી ગયું છે. આ પહેલા પણ આપણે એક ચર્ચા થઈ હતી કે ગુજરાત ટાઇટન્સનું ક્યાંક પરફોર્મન્સ સારું એવું નથી જોવા મળતું. ગુજરાત ટાઇટન્સનું પરફોર્મન્સ સારું એવું થઈ ગયું. ત્યારબાદ જો જોવા જઈએ તો મુંબઈ ઇન્ડિયન્સને લઈને ઘણી બધી જે ચર્ચાઓ જોવા મળતી હતી, મુંબઈ ઇન્ડિયન્સની ચર્ચાઓ પણ અત્યારે તો જે ક્યાંક પૂરી થઈ ગઈ હોય તેવું આપણે કહી શકાય. કારણ કે જે પ્રમાણે ગઈકાલે મેચ હતી, ખૂબ જ સારી એવી મેચ હતી. તમામ જે પ્લેયર્સ હતા ફરી એકવાર સારા એવા ફોર્મમાં જોવા મળી રહ્યા છે, સારો એવો માહોલ પણ જોવા મળી રહ્યું છે. ક્યાંક જે હુટિંગ જે જોવા મળતું હતું તેને પણ અત્યારે તો જે શાંત કરવા માટે વિરાટ કોહલીએ એક પ્રયત્ન કર્યો હતો તેવું પણ કહી શકાય ચાલુ મેચ છે. સાથે સાથે જે અત્યાર સુધીની જે મેચ જોવા જઈએ તો ઘણી સારી એવી મેચ અત્યાર સુધી તો જોવા મળી હતી. તેમાં પણ આજની સૌથી પહેલા તો વાત કરીએ તો આજે લખનઉ સુપર જાયન્ટ્સ વર્સિસ જે દિલ્હી કેપિટલ્સની જે આજે મેચ છે, લખનઉ અને દિલ્હી બંને છેલ્લી મેચ ક્યાંક હારેલા છે. છેલ્લી મેચમાં ક્યાંક સારું એવું પરફોર્મન્સ તેઓ ન કરી શક્યા હતા અને અત્યારે હાલ ક્યાંક હવે સારું પરફોર્મન્સ કરવા માટે મેદાનમાં ઉતરવાના છે. સવાલ એ જ યથાવત છે કે આજે કોણ કેવું રમશે અને કયા જે એમ કહેવાય ને કે કઈ સિચ્યુએશનથી રમશે. કારણ કે હવે જીતવું એ બહુ જ જરૂરી બની ગયું છે. બંનેમાંથી કોઈ એક ટીમ તો જીતશે, પણ કોના એફર્ટ્સ કેવી રીતના હશે તે તો જોવાનું જ રહ્યું. પણ તેની સાથે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલની જે મેચ હતી મુંબઈ ઇન્ડિયન્સની અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની, બેંગ્લોર ઉપર ઘણી એવી આશા હતી, પરંતુ આશા નિરાશામાં જે જોવા મળી. વિરાટ કોહલી ક્યાંક ન ચાલે, પણ ઇટ્સ ઓકે કારણ કે કન્સિસ્ટન્ટ પ્લેયર છે અત્યાર સુધી. ફાફ ડિપ્લેસિસની ખૂબ જ સારી એવી બેટિંગ જોવા મળી. પણ તેની સામે મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન તો કાલે એમ કહેવાય કે શું અત્યારે તો જે જોઈને આવ્યા હતા કે શું અત્યારે તો કેવો મંત્ર આપ્યો હતો ટીમના જે કોચે કે આવ્યા શરૂઆતથી 4-6 કરીને ક્યાંક આખી મેચ જીતી ગયા. બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરીશું. આ બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, જ્યારે આપણે ગઈકાલની મેચને લઈને ચર્ચા કરતા હોઈએ ત્યારે ગઈકાલની મેચ ઘણી મહત્વની હતી. મહત્વની એટલા માટે કહી શકાય કારણ કે ક્યાંક એટલો મોટો કંઈક સ્કોર હતો નહીં. હું તો એમ જ કહું નતો જ, કારણ કે બંને ટીમ સિમિલર હતી બેટિંગમાં પણ અને બોલિંગમાં પણ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ, પહેલી બેટિંગ લીધી, 196 રન જે તેમણે બનાવ્યા હતા, 197નો જે ટાર્ગેટ આપ્યો. પણ સામે અશોકભાઈ એવું તો શું હતું કાલે, એવું તો શું ખાઈને આવ્યા હતા કે એવું શું અંદરથી પેલો કે જીત મંત્ર આપવામાં આવ્યો કે જેનાથી આખી જે મેચ હતી 199 રનની સાથે 16મી ઓવરમાં તો પૂરું કરી દીધું હતું. 16મી ઓવરમાં આખી પૂરી ના થવા દીધી, એમાં 3 બોલ બાકી હતા. અને ગઈકાલ જોવા જઈએ તો ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ ધ મેન, પછી હાર્દિક પંડ્યા, તિલક વર્મા, વોટ અ ગ્રેટ પરફોર્મન્સ. શું કહેશો ગઈકાલની મેચના લઈને? પહેલી વસ્તુ તો જેમ ટીમ વિજય મેળવતી જાય છે એમ હાર્દિક પંડ્યા પ્રત્યેનો રોષ સ્વાભાવિક રીતે ઓછો થતો જાય. આની પહેલાની મેચમાં પણ લગભગ ઓછો થઈ જ ગયો હતો. કાલે પણ થોડું ઘણું આમ તેમ થયું. વિરાટ કોહલી અપીલ કરી, થિંગ્સ હેવ બીન નોર્મલાઇઝ. હવે એ લોકોએ કોન્સન્ટ્રેટ કર્યું છે કે વિવાદનો પ્રોબ્લેમ પતી ગયો છે. નાવ વી હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન હાઉ ટુ વિન ધ મેચીસ. એટલે એના જેટલા બધી દિમાગ છે, બ્રેન્સ છે, એ બધા એક જ તરફ કામ કરતા થયા છે કે ભાઈ હવે ટીમને ફરી એકવાર આપણે ચેમ્પિયનશિપ રિધમમાં લાવી છે. ધીસ ઇઝ કોલ્ડ અ ચેમ્પિયનશિપ રિધમ. ચેમ્પિયનશિપ રિધમ એટલા માટે કહું છું કે આ ટીમ 5 વાર ચેમ્પિયન બની ચૂકી છે. શરૂઆતની મેચો ગુમાવ્યા પછી ચેમ્પિયન બન્યાના દાખલા છે આ ટીમ પાસે. તો એવું તો કંઈ છે નહીં કે મુંબઈ ઇન્ડિયન્સ એ નથી કરી શકતું. બિલકુલ વિશ્વના ધરખમ આઈપીએલ બેટર્સ અને આઈપીએલ ખેલાડીઓ આ ટીમમાં ભર્યા છે. ધરખમ. ના ઈશાન કિશન તમને ક્યાંય મળે, ના રોહિત શર્મા મળે, ના હાર્દિક પંડ્યા મળે, ના એક તમે સૂર્યકુમાર યાદવ મળે. જ્યાં તમે જુઓ, જ્યાં જે ખેલાડીને હાથ લગાવો એ ખેલાડી એમ કહી શકે કે હું આટલું રમી શકું. કેન યુ બિલીવ ઇટ કે 15-16 ઓવરમાં તો આખું બધું ઉપર મૂકી દીધું. મેં હમણાં આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધી સ્ટ્રાઇક રેટ કે કેવી રીતના એ લોકોએ રન ફટકારે. તો તે આ બધાના જે સૂર્યકુમાર યાદવ 273ના એવરેજથી રમે છે, 273ના સ્ટ્રાઇક રેટથી. આ જુઓ તમે. અને ત્યાર પછી જે છે હાર્દિક પંડ્યા 350નો સ્ટ્રાઇક રેટ. આઈ મીન આજે પછી ઈશાન કિશન છે 202નો સ્ટ્રાઇક રેટ.
પછી રોહિત શર્મા લિટલ સ્લો, કારણ કે પેલો રમતો હતો એટલા માટે 158નો એનો સ્ટ્રાઇક. તો આ બધા 150ની ઉપર રમનારા માણસ છે, 150થી ઓછું કોઈ રમતું જ નથી. બિલકુલ. તો ક્યાંક એક કહી શકાય કે આ ટીમ જબરી ટીમ છે. અને બીજું એની સાથે વિશ્વ વિખ્યાત વાત છે કે જબરી ટીમ ને નબળી બોલિંગ. હા, તદ્દન બોલિંગની અંદર કોઈ દમ નહીં. તમે વિચાર કરો કે જે ખેલાડી લેગ સ્ટમ્પ ઉપર પાવરફુલ હોય એ ખેલાડીને લેગ સ્ટમ્પ ઉપર તમે ફૂલ ટોસ આપો છો, ઓફ સ્ટમ્પની બહારથી એકદમ આરામથી તમે ફટકારી શકો એવા ફૂલ ટોસ આપો છો. એટલે પહેલી વસ્તુ તો બેટ્સમેનને સેટલ થવામાં કોઈ તકલીફ ના પડી, કારણ કે બોલિંગમાં કોઈ એવું પેનેટ્રેશન નહોતું કે જેથી કરીને કંઈક થોડો ઘણો આમ એની ઉપર કંટ્રોલ આવે. એટલે શરૂઆત જે થઈ એ શરૂઆત છેક સુધી ટકી ન રહી. બિલકુલ. આ જે રીતે રોહિત શર્મા અને ઈશાન કિશન, અને ત્યાર પછી ઈશાન કિશન જે રીતના રમ્યો છે ટેરિફિક. અને એની અંદર બી ત્યાર પછી સૂર્યકુમાર આવ્યા, 19 કે 16 કેટલા 19 બોલમાં 52 રન મારી દીધા. બિલકુલ. કોઈ કાયદા કાનૂન છે કે નહીં એ લોકોને એમ કહેવાનું મન થાય. એવા રન મારે છે, ક્યાં બાઉન્ડ્રીની બહાર ક્યાં જેને બોલ પડે છે. પેલા તો બોલરો ગભરાઈ ગયા ક્યાં બોલિંગ કરવી. કાલે તમે નહીં માનો એમની બોલિંગ ક્યાં કરવી, ઇટ વોઝ અ પ્રોબ્લેમ ફોર ધેમ. એક તો કોઈ જાણીતા બોલર હતા નહીં, અને એમાં આવી દશા, અને એની અમે આવી ગઈ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતી શકે છે, હા, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. એ જીતી ના શકે એવું કોઈ નથી, પણ એને જીતવા માટે માત્ર ને માત્ર બેટિંગનો જ સહારો લેવો પડે. દે ડોન્ટ હેવ અ ગુડ બોલિંગ કે સામેની ટીમને 200 રનમાં આઉટ કરી શકે. ના, એ નથી શક્ય. તો જો 300 રન 250 રન કર્યા હોત એ લોકોએ તો એ ટીમ જીતી શકી હોત. બાકી આ ટીમ આવી જબરી, આવી ખતરનાક, આવી બેફામ ટીમ સામે કોઈ પણ ટીમ આવી જાય તો હું માનું છું કે. અને એક વસ્તુ જે અશોકભાઈ ગઈકાલે આપણને જોવા મળી છે ને, કે અત્યાર સુધીનું જે સારું પરફોર્મન્સ અશોકભાઈ, અને એમાં પણ બહુ જ મહત્વને આપણે એમ કહેવાય ને કે જોવા જઈએ તો જસપ્રીત બુમરાહ, વોટ અ વિકેટ છે યાર. 5 વિકેટ તેમણે જે લીધી હતી, અને ક્યાંક એમ કહેવાય ને કે જે બેંગ્લોરને જે પહેલા આમ રોકી દેવાની હતી, અને એ જ પ્રમાણે જ્યાં જસપ્રીત બુમરાહે જે વિકેટ્સ લીધી, અને એમાં પણ ક્યાંક સારું એવું જે પરફોર્મન્સ, એમાં પણ જો જોવા જઈએ તો વિરાટ કોહલી, ફેફ ડુ પ્લેસિસ, ત્યારબાદ લોમરોર, અને ત્યારબાદ સૌરભ ચૌહાણ, ત્યારબાદ વિજય કુમાર વ્યસ્ક. એટલે ક્યાંક જે વિકેટ જે મુખ્ય જે લેવાની હતી, જે શરૂઆતમાં જ્યારે પણ જસપ્રીત બુમરાહ આવે છે કોઈ પણ એક વિકેટ લે છે. અશોકભાઈ ગઈકાલની મેચમાં ક્યાંક એવું પણ જાણવા મળ્યું હતું કે આઈપીએલની જે શરૂઆત એટલે ડેબ્યુ જ્યારે કર્યું હતું જસપ્રીત બુમરાહે, પહેલી વિકેટ વિરાટ કોહલી હતા, 100મી વિકેટ વિરાટ કોહલી હતા. ગઈકાલે પણ ક્યાંક જે મને યાદ નથી ત્યાં સુધી કઈ મેચ હતી, પણ એ જે બહુ જ સારો એવો જે રેકોર્ડ હતો ને એમાં પણ એ જ વિકેટ પણ વિરાટ કોહલીની જ હતી. એટલે ક્યાંક એમ કહેવાય કે કાલે આખી ટીમ એક લયમાં આવી હતી, એક પહેલેથી માઇન્ડસેટ એક સેટ કરેલો હતો કે ના ગમે તેમ કરીને આ મેચ જીતવાની છે. જસપ્રીત બુમરાહે પહેલા ક્યાંક એમ કહેવાય ને કે જે સ્કોર રોકવાનો હતો એ હેલ્પ કરી આપી, અને ત્યારબાદ અને એ પણ સૂર્યકુમાર યાદવ, હું બીજા કોઈની પણ વાત નથી, ઇવન રોહિત શર્માનું પણ સારામાં સારું પરફોર્મન્સ કહેવાય. કેમ? કારણ કે સામે જે સ્ટ્રાઇકર હતા જે સારી રીતે રમી શકે એના માટે ક્યાંક નોન સ્ટ્રાઇક ઉપર સારી રીતે ઊભું રહેવું, ટકી રહેવું એ બહુ જરૂરી હતું. પહેલા ઈશાન કિશન અને ત્યારબાદ સૂર્યકુમાર યાદવ. કઈ રીતે જોઈ રહ્યા છો ગઈકાલે ફરી એકવાર જે 5 વખત ટાઇટલ જીતનારી ટીમ ફરી એકવાર ગઈકાલે જોવા મળી હોય તેવું સ્પષ્ટપણે કહેવાય. સી બેઝિકલી મારી દ્રષ્ટિએ હા, કારણ કે આ ટીમની અંદર એક વ્યક્તિ ખૂટતો હતો, એ હતો હાર્દિક પંડ્યા. ટુ બી પ્રિસાઇઝ, જો કોઈ જબરી ટીમ બનાવી હોય તો જબરી ટીમ કોને કહી શકાય, તો એ કોઈ મુંબઈ ઇન્ડિયન્સ પાસે શીખાય. એના બોલરો જુઓ, એના બેટર્સ તમે જુઓ, એક જાંબાજ ખેલાડીઓ છે. રોહિત શર્મા અને ઈશાન કિશન તો તમને ખબર છે કે ઈશાન કિશન તો કંઈ ખબર નહીં એ કઈ બાજુ ધનાધની બોલાઈ દે છે, ક્યારેક ખ્યાલ નથી આવતો. રોહિત શર્મા ઓફકોર્સ, ત્યાર પછી સૂર્યકુમાર યાદવ ગયા મેચમાં તો ભલે 0માં ગયા હતા, બટ આ વખતે તો કંઈ અલગ અંદાજમાં જોવા મળ્યા. એક તો બંનેની રાઇવલી પણ એટલી જ છે, કારણ કે બેંગ્લોર સામે મુંબઈને હારવું પોસાય એમ નથી. વિરાટ કોહલીની ટીમ છે, એટલે એ બેની વચ્ચેની દુશ્મનાવટ બી છે જ એમ. પણ એની સાથે સાથે સૌથી મહત્વનું એ હતું કે ચેમ્પિયનશિપ મોડમાં આવવા માટેની આ બેસ્ટ એમની પાસે ટીમ હતી. કેમ? તક પણ હતી. કેમ? કારણ કે એક નબળી ટીમ સામે જ્યારે રમતા, નબળી બોલિંગ સામે જ્યારે તમે રમતા હો તો તમે સેટલ થઈને રમી શકો, તમારા મનમાન્યા શોટ મારી શકો, બધું જ કરી શકો. એ ગઈકાલે એવી બકરી ટીમ
હા કહેવાય ને આપણે બકરી ટીમ મળી ગઈ અને આ સિંહો એમને એ કરી નાખી. એટલે એમ કહી શકાય કે એટલી સારી બોલિંગ ન હોવાનું કાલે એને જે કંઈ એનું પરિણામ ફાફ દુ પ્લેસીસને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કેમ હારી ગયા, તો કે અમારી પાસે શસ્ત્રો જ નથી ને કે છે, અમારી પાસે બુમરાહ જેવા કોઈ શસ્ત્રો જ નથી એમ. બિલકુલ બિલકુલ સાચી. એટલે વોઝ વેરી શ્યોર કે એના જે બેટ્સમેન જેના બેટ્સમેનો રન આપ્યા છે એ તમે જુઓ, બધા ખેલાડીઓએ 10થી વધારે રન આપ્યા છે. કોઈ 10, કોઈ 12, કોઈ 15, કોઈ 17, ક્યાંથી કોઈ જીતે? એટલે બે વસ્તુ કાલે બની. એક તો એ મુંબઈ ઇન્ડિયન્સની થિંક ટેન્કને ખબર હતી કે આ નબળી બોલિંગવાળી ટીમ છે, એટલે તમામ બેટર્સે પોતાનું ફોર્મ પાછું મેળવવા માટેની સુવર્ણ તક છે. બિલકુલ. કાલે અશોકભાઈ 200+ માં જો સ્કોર હોત તો પણ આરામથી લોકો થઈ જાત કરી દીધો, બીકોઝ યુ ડોન્ટ હેવ અ ગુડ બોલિંગ. બીજું સૌથી મહત્વની જે વાત છે મારી દ્રષ્ટિએ, એ ઇન્સ્ટ્રક્શન્સ પણ હતી કે આ સ્કોરને 15 ઓવરમાં જ પૂરો કરવો છે. રન રેટ, યસ, નેટ રન રેટને સુધારવાની આનાથી ગોલ્ડન તક બીજી કોઈ મળી શકે નહીં. એટલે ઉપરના લેવલથી જ ઇન્સ્ટ્રક્ટ કે આ મેચને જેટલી બને એટલી જલ્દી આપણે પતાવવાની. તમે વિચાર કરો 168ના સ્કોર માટે તો ગુજરાત ટાઇટન્સે 19 ઓવર પતાવી દીધી હતી, 20મી ઓવરમાં પત્યા હતા. બિલકુલ બિલકુલ બિલકુલ. આ ગુજરાત ટાઇટન્સ, અને અહીં આગળ તમે જુઓ તો એક અલગ પ્રકારની રણનીતિ. આજની વાત નથી કરતા એ, આજે તો એ લોકો પાછળ છે. નેટ રન રેટ આગળ જ્યારે રમશે ત્યારે ટોચની 4 ટીમોમાં જ્યારે આવીએ તે વખતે નેટ રન રેટની જરૂર પડશે. એની તૈયારી ગઈકાલની મેચમાં કરી એ લોકોએ. એટલે આ બહુ જ અગત્યની વાત છે કે નબળી ટીમો પર પ્રહાર કરીને તમારી જીતનું જે ડિસ્ટન્સ છે એને વધારો, એને મજબૂત કરો. અને ધેટ હેઝ બીન ડન. આ ચેમ્પિયન ટીમ છે, આ એની રણનીતિ કહેવાય. બિલકુલ. એમને ખબર હતી કે સામે પ્રતિકાર ઓછો છે, બોલિંગ એટલી સારી નથી, ટેક ધ એડવાન્ટેજ. અને એ એડવાન્ટેજ લઈને નેટ રન રેટ પણ એમને સુધારી દીધો અને 2 પોઈન્ટ પણ મેળવી દીધા. સો હું હજુ પણ એમ નથી કહેતો કે કોઈ રોયલ ચેલેન્જર બેંગ્લોરના 5 બેટર્સ એ મુંબઈના 5 બેટર્સ કરતાં ચડિયા છે કે ઓછા છે. દે આર એટ પાર. બિલકુલ. ડિફરન્સ છે તો માત્ર બોલિંગનો, અને એક જ માણસ જસપ્રીત બુમરાહ, હી મેક્સ ઓલ ધ ડિફરન્સ. બિલકુલ. 5 વિકેટો લઈ લે સાહેબ, રમાય નહીં. પેલો ઊભો રહે ને યોર્કર મારે તો અંગૂઠા ઉપર અંગૂઠો તૂટી જાય એવા તો યોર્કરો આવે છે. બિલકુલ. આટલી બધી સ્પીડ, આટલી એક્યુરેસી, આટલી પેનેટ્રેશન બોલિંગમાં અદ્ભુત. મીન્સ કે એને તો આમે હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બોલર ઇન ધ વર્લ્ડ, એમાં કોઈ બેમત જ નથી. પણ કહેવાનું તાત્પર્ય છે કે આ 5 વિકેટો જે લીધી એણે એ પણ એટલી જ મહત્વની હતી, કારણ કે સામેની ટીમને આગળ તમે વધવા ના દીધા. તમે વિચાર કરો, કાલે વિરાટ કોહલી સિવાયના વ્યક્તિઓ રમતા હતા. કાલે ફાફ દુ પ્લેસીસ લઈ લો તમે, કે પછી તમે આપણે દિનેશ કાર્તિક લઈ લો, કે તમે પાટીદાર લઈ લો. આ 3 ખેલાડીઓ એવા રમ્યા કે જે પહેલા એમને તક નહોતી મળતી. બિલકુલ. કાલે દે ઓલ હેવ પ્લેડ વેલ. અને બીજું એક ખાસ મને અગત્યનો એક થોડોક એ દેખાય છે, હોપ દેખાય છે કે રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે બહુ સારી વાત બની છે કે આ ખેલાડીઓ રમતા થયા. પાટીદાર વોઝ નોટ ગેટિંગ દેટ ફોર્મ. એ પાટીદારનું ફોર્મ મુંબઈ જેવી મજબૂત બોલિંગ લાઇનઅપ ધરાવતી ટીમની સામે આવવું, દેટ્સ વેરી ગુડ. ફાફ દુ પ્લેસીસ સરસ રમતા થઈ ગયા, તો આ ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક રમતા થયા. એ ક્યાંક લાંબા ગાળે એમને કેટલો ફાયદો કરશે વી ડોન્ટ નો, પણ એમને કોઈ પણ મેચ હવે જીતવા માટે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં થોડા સુધારા કરવાની જરૂર તો પડશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યાર સુધીનું ક્યાંક સારું એવું પરફોર્મન્સ જે જોવા મળ્યું હતું, ક્યાંક અત્યાર સુધી એમ પણ જોવા મળતું હતું કે ના ક્યાંક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કંઈક એવું કરશે કે જેનાથી અત્યારે આવતો ટીમ જીતી જશે. પણ ચલો ઇટ્સ ઓકે, કારણ કે એમ કહેવાય ને કે દરેક દિવસો સરખા અત્યારે તો નથી જોતા. પણ તેની સાથે આજની વાત કરીએ અશોકભાઈ, આજની મેચ ઘણી મહત્વની છે, કારણ કે એમ કહેવાય ને કે આજે પણ બંને હારેલા છે, ઘવાયેલા શેર છે. હવે એમાંથી કોણ આજે ત્રાટકે છે એનો એક સવાલ પણ યથાવત છે. શું કહેશો લખનઉ સુપર જાયન્ટ્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સને લઈને? તમે એના પોઈન્ટ ટેબલ ઉપર એની સ્થિતિ જુઓ તો ખ્યાલ આવી જશે કે લખનઉની ટીમ 3જા ક્રમે છે અને દિલ્હીની ટીમ 10મા ક્રમે છે. બિલકુલ બિલકુલ. એટલે પહેલી વસ્તુ તો એ છે કે દિલ્હીની ટીમનું મેચ જીતવાનું જે પેનેટ્રેશન છે, ઇટ ઇઝ એઝ ગુડ એઝ નેગ્લેજેબલ, નીલ છે. આ ટીમ ક્યારેય જેટલી મેચો અત્યાર સુધી રમી છે ક્યારેય ડ્રાઈવર સીટમાં જોવા નથી મળી. એનો અર્થ એ કે દે હેવ ગુડ બોલર્સ, એવું નથી. બેટર્સ સારા, બધા પીસમિલ બેઝમાં ક્યારેક રમી જાય છે. કોઈ કમ્બાઇન્ડ એફર્ટ્સ ક્યાંય જોવા મળતા નથી, ને એટલા માટે આ ટીમ છેક 10મા ક્રમે છે. બિલકુલ. અચ્છા, તમે વાત કરો લખનઉની,
તો લખનૌની પાસે એક 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 ચોક્કસ રણનીતિ સાથે એ લોકો રમે છે. એમની પાસે સ્પિનરો સારા છે, એમની પાસે બેટર્સ સારા છે, અને એ બેટર્સ ક્યાંક ને ક્યાંક ચાલે છે. ધારો કે તમે ડીકોકની વાત કરો તો ડીકોક 1-2 મેચમાં ડીકોક રમી ગયો. રાહુલ હજુ રમવાનું બાકી, પડીકલ ચાલતો નથી. પછી સ્ટોઇનિસ છે, તમારી પાસે પૂરણ છે. તો આ બધા ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક એવા જબરજસ્ત છે કે ચાલે છે, પણ પીસમીલ બેઝ ઉપર. એમ નથી કહેવાતું કે શરૂઆતના 5 બેટર્સ છે એ ટીમનો 80% સ્કોર કરશે, એવું નથી બનતું. એ પછી પૂરણ ઉપર ને બધોની ઉપર ને કુણાલ પંડ્યા ઉપર ને લોકો ઉપર જવાબદારી જાય જ છે. એટલે એટલી બધી સ્ટેબલ ટીમ નથી મારી દ્રષ્ટિએ, બેટિંગની દ્રષ્ટિએ. તમે જુઓ દિલ્હી ઓન ધ અધર હેન્ડ, એઝ આઈ ટોલ્ડ યુ કે એકવાર વોર્નર રમે તો બીજામાં 0, એકવાર પૃથ્વી શો રમે તો બીજામાં 0. ક્યારેક પંત ઓપનિંગમાં આવે, ક્યારેક ટોપ લેવલમાં આવે, ક્યારેક પાછળ જાય, કંઈ ખબર નથી. એમના 2 બોલરો, એક તો મુકેશ કુમાર ઇન્જર્ડ છે અને કુલદીપ ઇન્જર્ડ છે. દે આર નોટ એબલ ટુ કમ બેક. એ આવવાને કોઈ ચાન્સીસ દેખાતા નથી આ મેચમાં પણ. તો અહીંયા આગળ જે ટીમ આખી છે એ તિતર બિતર થયેલી ટીમ છે. એ લોકોના જે પ્લેયર્સની તમે વાત કરો, નોર્જે અને ઈશાંત શર્મા. નોર્જે તો આપણે ગયા વખતે જોઈએ છે, જેને માર પડે તો માનતો નથી કે આઘાતમાંથી બહાર આવ્યો હોય. ઈશાંત શર્મા તમે જો, આ બંને જે ખેલાડીઓ છે દે આર ગિવિંગ ધ રન્સ ઇન 13 and 14. એ લોકોનો નોર્મલ રન રેટ 13-14 રન આપે છે એ લોકો. હવે ઇફ ઇટ ઇઝ હેપનિંગ સો, તો તમારી બોલિંગ પેનિટ્રેશન રહ્યું ક્યાં આગળ? બિલકુલ. તમારો અક્ષર પટેલ ચાલતો નથી કોઈ જગ્યાએ. એનું એ તમને જોવા મળતું કુશાગ્ર, ખલીલ અહેમદ, યસ ઓનલી ખલીલ અહેમદની પાસે થોડાક સ્વિંગ થાય છે, અને હી ઇઝ વિકેટ ટેકિંગ બોલર. તમારો ઈશાંત શર્મા પણ હું નથી માનતો વિકેટ ટેકિંગ બોલર તરીકે. ઇઝ વેરી ગુડ બોલર, વર્લ્ડ ક્લાસ બોલર, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. પણ અત્યારના તબક્કાની વાત કરું તો હવે એ વિચાર કરો કે ઈશાંત શર્મા એ પોન્ટિંગને હેરાન પરેશાન કરી નાખ્યો હતો. બિલકુલ. જ્યારે એની સામે બેટિંગ કરવા આવે. હવે એ કોચ છે ને આ પ્લેયર છે, તો હજુ રમે. કહેવાનું તાત્પર્ય છે કે પેનેટ્રેશન બોલિંગનું અહીંયા ઓછું જણાય છે. નોર્જેને જે માર પડ્યો છે અને જે રીતે એની પાસે સ્પીડ છે, પણ સ્પીડનો વેરિએશનમાં ઉપયોગ થતો નથી. બંને ટીમમાં બોલિંગનું ક્યાંક અત્યારે તો પ્રોબ્લેમ છે કે પછી એક જ માં? ના, એકમાં જ. ઓકે. આ લખનૌની પીચ છે. લખનૌની પીચ સ્લો છે, થોડી સ્લો પીચ ઉપર સારામાં સારા બોલર એ લખનૌ પાસે છે. બિશ્નોઈ જેવો સ્પિનર છે, કૃણાલ પંડ્યા એની પાસે છે, અને ત્યાર પછી તમે યશ ઠાકુર, નવીન છે, સિદ્ધાર્થ છે, હર્ષદ છે. અહીં આગળ બોલર સારા છે, અને સૌથી અગત્યની વાત કે લખનૌ પાસે સ્પિનરો સારા છે. અને આ જે વિકેટ છે એ મોટા ભાગે બ્લેક સોઇલ ઉપર રમવાના છે એવું જાણવા મળ્યું છે. એન્ડ દેટ વિકેટ ઇઝ ગોઈંગ ટુ બી સ્લો એન્ડ ટર્નર. જો આ સ્લો અને ટર્નર હોય તો ત્યાં આગળ બેટિંગનો ટેસ્ટ થશે આજે દિલ્હીનો, કે એ સ્પિનરોને કેટલી સારી રીતે રમી શકે છે. આ બાજુ તમે જુઓ તો ખલીલ અહેમદ સિવાય કોઈ બેટર્સ બોલર એટલો ઇમ્પેક્ટેબલ. નોર્જે યસ, ઈશાંત શર્મા યસ, પણ એમનું જાય રિચાર્ડસન એ પણ એટલો બધો ઇમ્પ્રેસિવ ક્યાં લાગ્યો નથી. તો ક્યાંક અહીંયા જોવાનું હોય તો અહીંયા લખનૌની ટીમ પાસે જે સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટ છે બહુ જ સારું છે, અને એ સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટ એમણે તકલીફમાં લાસ્ટ ટાઈમ મેચમાં જોયું હતું જ આપણે કે 3 વિકેટ પંડ્યા લઈ ગયા હતા. બિલકુલ. તો દે હેવ ગોટ અ વેરી ગુડ સ્પિનર્સ. અને એ જ્યાં આ બાજુ તમે જોવા જાવ તો અક્ષર છે, પણ એ ક્યારેય ચાલતો હોય અથવા તો બહુ જબરદસ્ત પરફોર્મન્સ ક્યાં જોવા મળે. ચાલો ના ચાલો તો કઈ નહીં એવું છે. એટલે એવું કહી શકાય. પણ આ લખનૌની જે પીચ છે અશોકભાઈ, એ ફાસ્ટર્સ માટે સારી કે સ્પિનર્સ માટે? ઇટ ઇઝ અ સ્પિનર્સ. અને ચેસ કરવા માટે પહેલી વસ્તુ જે સ્પિનર્સ માટે હોય એટલે તમે જેમ જેમ થોડુંક પાછળ જાઓ તો છેલ્લી એટલે સેકન્ડ ઇનિંગની અંદર તમને બોલ ગ્રીપ કરવામાં તકલીફ પડે, થોડુંક તમને ડ્યુ ફેક્ટર નડે ત્યાં આગળ. એટલે તે વખતે બોલિંગ કરનાર ટીમને થોડી તકલીફ પડે. એટલે આ વસ્તુ ધ્યાનમાં. બાકી હું માનું છું કે વિકેટ સ્લો જ રહેશે. કોઈની ઉપર 200-250 રન થાય એવી શક્યતાઓ નથી દેખાતી. અને સ્લો પીચ જ્યારે હોય ત્યારે ઇટ ઓલવેઝ હેલ્પ ધી સ્પિનર્સ. અને સ્પિનર્સની વાત કરીએ તો સ્પિનર્સમાં તમારી પાસે કુણાલ પંડ્યા અને બિશ્નોઈ જેવા સ્પિનર લખનૌ પાસે છે. પહેલાં પણ એમણે સારું કામ કર્યું છે, અને દે કેન સ્ટીલ ડુ બેટર. અહીંયા સવાલ દિલ્હીને જો જીતવું હોય તો ડેવિડ વોર્નર અને પૃથ્વી શો આ બંને ચાલવા જોઈએ. આજે એવું છે કે તમે 2 જણા સારું તમને સ્ટાર્ટિંગ આપે, ત્યાર પછી રિષભ પંત. ગયા વખતે રિષભ પંત 5મા ક્રમે આવ્યા. બિલકુલ. એની પહેલાં શરૂઆતમાં આવ્યા તો અડધી સદી મારી એમણે ઉપર આવ્યા તો પછી 5મા ક્રમે આવ્યા તો રન જ ના થયા. તો એક તો પહેલી વસ્તુ કે સ્ટેબિલિટી નથી, કયા ક્રમે કયો બેટ્સમેન જશે, શું થશે.
તમે વિચાર કરો કે જે રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી જેવા વ્યક્તિઓ આ ટીમ સાથે સંકળાયેલા છે, પણ કોઈ જગ્યાએ કોઈ પરિણામ દેખાતું નથી, ઇમ્પેક્ટ નથી જોવા મળતું, ઇફેક્ટ જ નથી કોઈ જગ્યાએ. તમે જીતવામાં પ્રેઝન્ટેશન વખતે બી તમે જો રિષભ પંત બોલતા તમે એમ સમજો, એમ જ લાગે કે આમાં કોઈ આત્મવિશ્વાસ છે જ નહીં, કે શું થયું કે અમે બેટ્સમેન સારા ના રમ્યા અને પહેલાં કે અમારે બોલિંગ સારી ના થઈ. તો ક્યાંક જીતવું હશે તો તમારે થોડુંક તો જોર કરવું પડે. બિલકુલ, ગઈકાલ જેવું ક્યાંક પરફોર્મન્સ અત્યારે તો કરવું પડે. જે પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સમાં ચલો બેટિંગમાં તો ક્યાંક આપણે સવાલ કરતા હતા કે ના બેટિંગ નથી ચાલતી, પણ કાલે જે પ્રમાણે જસપ્રીત બુમરાહે કોન્ફિડન્સ અપાયો અને ત્યારબાદ સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, વોટ અ ગ્રેટ પરફોર્મન્સ. આખી ટીમ દિલ્હી કેપિટલ્સ ક્યાંક કરી નથી શકતું. ટીમ બૂસ્ટઅપ થઈ. અહીંયા તો કોઈ બૂસ્ટઅપ કરે એવા છે જ નહીં કોઈ. પહેલી વસ્તુ મને કોર્ડિનેશન જ નથી દેખાતું. વોર્નર ને પંત કે વોર્નર ને પૃથ્વી, આ 3 જણા વચ્ચે તો કોઈ કોર્ડિનેશન ના એવું જ લાગે આપણને. તો ક્યાંક ટીમ વર્ક જોઈએ, ટીમ બનવી જોઈએ. ટીમ 5 જણાની ટીમ બને ને તો એ જબરજસ્ત બને. કાલે તમે જુઓ 4 બેટર્સ ને 1 બોલર બધું પાડી દીધું. તો આ તો બનવું પડે. ક્યાંક તમારે જીતનું જનૂન ના હોય તો તમે જીતી ના શકો. અશોકભાઈ, કમ્પેર કરીએ આપણે લખનઉ સુપર જાયન્ટ્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ. કઈ ટીમ અત્યારના સમયમાં બોલિંગ, બેટિંગ અને બધી જ રીતે આમ સારી એવી કહી શકાય? લખનઉ તમે જુઓ એના આંકડા જ કહે છે. પેલી ટીમ 3માં છે, ટોચની 3 ટીમોમાં છે, પેલી 10માં ક્રમે છે. એનું શું સારું કહેવાય તમે કહો? જેટલી મેચો જીત્યા છે, 5માંથી 1 મેચ જીત્યા છે લોકો, 4 મેચો હાર્યા છે. હવે એની બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ, એનું મેન્ટરિંગ, એના કોચિંગ, આ બધી વસ્તુ જો સારી હોત તો કંઈક સારી પરિસ્થિતિ ચોક્કસ હોત. આશા એક અત્યારે તો જે રાખવી, આશા તો રાખવી. સી ધેટ ઓનલી યુ કેન ડુ. એ તમારા હાથમાં છે. પરફોર્મ કરવાનું એ બેટર્સના હાથમાં છે, બોલર્સના હાથમાં છે. પણ આ ક્રિકેટ છે. ક્રિકેટમાં ગુજરાતના હાથમાંથી ગુજરાતના જ મેદાન ઉપરથી મેચ છીનવાઈ ગઈ. એ જ પ્રમાણે રાજસ્થાનના મેદાન પરથી છીનવાઈ. એનીથિંગ કેન હેપન. એટલે અહીંયા એવું ના માનવાનું કોઈ કારણ છે કે લખનઉ આ મેદાન ઉપર હરાવી ના શકાય. સાંજ પડે કદાચ એનો બી પ્રોબ્લેમ થઈ જાય. તો કહેવાનું તાત્પર્ય છે કે બંને ટીમો સારી છે, આપણે એ રીતે ગણવી પડે. કારણ કે મુંબઈ પણ છેલ્લા ક્રમે જ હતી. દે હેવ સ્ટાર્ટેડ કમિંગ બેક. તો એ જ પ્રમાણે દિલ્હી માટે પણ તક છે. દિલ્હી અને લખનઉ બંનેને મેચો જીતવી પડશે બોસ. જો દિલ્હીને આ કોન્ટેસ્ટમાં રહેવું હોય તો 5 મેચો એ લોકોની થઈ ગઈ છે. આ 6ઠ્ઠી મેચ છે. 14 મેચોનું આ આખું તારામંડળ છે. એટલે તમારે કોઈ પણ હિસાબે રમવાની શરૂઆત કરવી પડશે. 2 પોઈન્ટ જ તમને બચાવી શકશે, અહીં બીજું કંઈ તમને બચાવી નહીં શકે. એ સ્વાભાવિક છે. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે જે રીતે આજે દિલ્હી કેપિટલ્સ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સ છે, કોણ હવે કેવું પરફોર્મન્સ કરશે, કોણ અત્યારે તો કેવી રીતે અત્યારે તો સિચ્યુએશન ક્રિએટ કરશે. એક છેલ્લો પ્રશ્ન અશોકભાઈ, આઈપીએલ ને અત્યાર સુધી આપણે ક્યાંક જોયા છે કે જ્યારે આપણે કોઈ ટીમની આપણે વાત કરતા હોઈએ તો ત્યારે એ ટીમનું પરફોર્મન્સ ક્યાંક સારું આપણે અત્યાર સુધી જોયું પણ છે. લાસ્ટમાં આજે એમ કહી શકાય કે ના લખનઉ સુપર જાયન્ટ્સ એક એવા ફોર્મમાં આવશે કે જે અત્યાર સુધી 3જા ક્રમે તો છે અને ક્યાંક અત્યારે હાલ તો જે ટોપ લેવલ પર પોતાનું સ્થાન જાળવી રાખવાનો એક પ્રયત્ન કરશે. એની પાસે ડેફિશિયન્સી છે, એની પાસે પણ બોલિંગનો પ્રોબ્લેમ તો છે જ. એટલે મુંબઈ જેવી મજબૂત ટીમ એને ના કહી શકાય, પણ ટોચની 4 ટીમોમાં ચોક્કસપણે આવશે. કારણ એક વસ્તુ છે, કેએલ રાહુલ જે છે એ ધ મોસ્ટ એક્સપિરિયન્સ ખેલાડી. એ ઇન્ટરનેશનલ લેવલે એણે કેપ્ટનશીપ કરી. હી નોઝ હાઉ ટુ હેન્ડલ ધ ટીમ. એટલે એ રીતે પોતાના ખેલાડીઓની જે લિમિટેશન છે, લિમિટેશન્સ પ્રમાણે એને ઉપયોગ કરે છે અને દે આર ગેટિંગ ધ થિંગ્સ ડન. એટલે હું માનું છું કે રાહુલ પાસે જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સ ટીમને કામ ચોક્કસ લાગશે. રિષભ પંત કમબેક એણે સારું કર્યું, હાફ સેન્ચુરી પણ મારી દીધી. એણે પોતે કદાચ વર્લ્ડ કપની ટીમ માટે એસ્ટાબ્લિશ થયો હશે, પણ દિલ્હીની ટીમ માટે હજુ દિલ્હીની ટીમને એસ્ટાબ્લિશ કરવાનું કામ તો એના માટે બાકી છે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું રહ્યું કે આજે લખનઉ સુપર જાયન્ટ્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સમાં કોણ જીતશે, કોનું કેવું પરફોર્મન્સ રહેશે. અશોકભાઈ, આપનો આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ જ આપશો. નમસ્કાર.